નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા છાપરા રોડ ઉપર વરસાદી અને ડ્રેનેજ તેમજ રસ્તો બનાવવાની કામગીરીમાં અનેક ક્ષતિઓ રહી છે. વરસાદી માહોલમાં ઊંચા નીચા રસ્તાને કારણે વાહનો સ્લીપ થવાની સાથે લોકો ચાલીને પણ જઈ શકતા નથી. પાલિકાની કામગીરીમાં બેદરકારી હોવાના આક્ષેપ સાથે નવસારી વિજલપોર કોંગ્રેસ સમિતિએ છાપરા રોડ ગણેશ ફાર્મ સોસાયટી ખાતે યોજાયેલા પ્રતિક ધરણાના કાર્યક્રમમાં શહેર પ્રમુખ ધર્મેશભાઈ માળી, એડી પટેલ, પિયુષ ઢિમ્મર, જીડી શુક્લા, નિહલ પટેલ, ધવલ દેસાઈ, તેજલ રાઠોડ, નીતિન માલવિયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો તેમજ યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નવસારી વિજલપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા છાપરા રોડ ઉપર એક પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવેલું છે. આપ જોઈ શકો છો અહીંયાની જે પરિસ્થિતિ છે, છેલ્લા 3 મહિનાથી અહીંયાના લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. સ્કૂલે જતા છોકરાઓ એમની મમ્મીઓ સાથે અહીંયા ઘડી કઈ કેટલા અહીંયા પડ્યા છે આ રોડ ઉપર. હમણાં છેલ્લે અઠવાડિયા પહેલાં જે વરસાદ પડ્યો એની અંદર પણ ગઈ કેટલી ગાડીઓ સ્લીપ થઈ છે અને હજુ 3 મહિના આ રોડને કંઈ થવાનું નથી. આ રોડ એવો ને એવો જ રહેશે. બીજી એક વાત કરીએ તો જે બેદરકારીની વાત કરીએ તો જે પ્રકારે આ રોડ જે ઊંચાઈ પર લેવામાં આવેલો છે, જે એની હાઇટ છે અને જે સોસાયટીઓ નીચી છે, આ રોડ નવો બનતા આ તમામ સોસાયટીઓમાં પાણી ભરાશે એ દેખાઈ રહ્યું છે. બીજી એક વાત કરીએ તો નવસારીની અંદર અલગ અલગ જગ્યા પર જે વિકાસના કામો કરી રહ્યા છે. પહેલાં આપણે એવું હતું કે ચીફ ઓફિસર છે, કદાચ જરાક ઓછું સમજતા હોય, હવે આઈએએસ ઓફિસર આવ્યા અને જે પ્રકારે વિકાસના કામો કરી રહ્યા છે. તો આપણે જોઈએ તો જમાલપુર ખાતે હમણાં પાણીના નિકાલ માટેની લાઈન નાખવામાં આવી, તો ત્યાં પણ કોઈ ધારાધોરણ વગર લાઈન નાખી દીધી છે અને ત્યાં પણ જે પાણીનો નિકાલ છે એ હું તમને ચોક્કસપણે કહું છું કે તમામ સોસાયટીઓમાં પાણી ભરાશે. બીજી એક વાત કરીએ તો જે સ્ટેશન ઉપર જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, હવે ઓવરબ્રિજ એટલા માટે બનાવવામાં આવ્યો કે ગરનાળાની અંદર પાણી ભરાતું હતું. ગરનાળાની અંદર પાણી ભરાવાથી લોકોને જવા આવવામાં તકલીફ પડતી હતી. હવે ઓવરબ્રિજનો ઉપયોગ કરશે, પણ બન્યું એવું કે ઓવરબ્રિજ બનતાની સાથે જ ત્યાં ઓવરબ્રિજની આગળ પણ પાણી ભરાવા લાગ્યું. તો હવે લોકો જશે તો જશે ક્યાં? એટલે આપણે જેને બહુ સમજદાર સમજી રહ્યા છે, ક્યાંક એ લોકોની ઉણપ છે. હું તો કહું કે જે પ્રકારે આ નવસારી તમામ સ્થળો જે નવસારી પહેલાં જે નવસારીની અંદર અમુક જગ્યાએ જ પાણી ભરાતા હતા, આ વખતે તમામ નવસારી પાણીમાં તરબોળ થઈને પાણીમાં ગરક થશે. નવસારી નગરપાલિકા હતી, ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા બની અને ત્યારબાદ લગભગ આજથી 6 મહિના પહેલા નવસારી મહાનગરપાલિકા બની. ત્યારે નવસારીનો સારો એવો વિકાસ થશે એવી આશાઓ સેવાઈ રહી હતી. આઈએસ અધિકારીઓની નિમણૂક પણ થઈ ગઈ. કમિશનર, ડેપ્યુટી કમિશનર, જે ચીફ ઓફિસર હતા તે બી ડેપ્યુટી કમિશનર બની ગયા. તો લાગતું હતું કે નવસારી, જે પહેલાના શાસકો કહેતા હતા કે નવસારીને અમે પેરિસ બનાવીશું, તો હવે લાગતું હતું કે નવસારી કંઈક નવી જ પ્રકારની એક શહેર બનશે ને સારી એવી સગવડતા મળશે. પરંતુ અહીં વિકાસની વાતો કરતા અધિકારીઓની વિકાસ બાબતેની ઊંડી ગંગા વહી રહી છે. અહીં સૌપ્રથમ તો ટીગરાથી ઇટારવા જતા માર્ગ અને આ છાપરાથી દાંતેજ જતા માર્ગ પર એ લોકોએ પોતાનું કર્તવ્ય બતાવી દીધું છે કે અક્કલનું પ્રદર્શન એ રીતે બતાવ્યું છે કે છેલ્લા 2.5-3 મહિનાથી જે રસ્તાનું કામ ચાલુ છે તે કામગીરી ન પૂરી કરવાના કારણે અહીંના જે રહેણાંકવાળા વિસ્તારો છે તે ભયના ઓથાએથર મુકાયા છે. અહીં વારંવાર જે કમોસમી વરસાદ પડે છે તેના કારણે ગાડીઓ સ્લીપ થાય છે. અહીં જે ગ્રેવિટી જોઈતી હતી તે પાઇપની ગ્રેવિટી છે નથી, જેના કારણે ચોક્કસપણે કહી શકાય છે કે ચોમાસા દરમિયાન દરેક સોસાયટીઓમાં કે જેટલા બી ઘરો છે તેમાં પાણી ભરાશે. ડ્રેનેજની જે સમસ્યા છે તે વધારે પડતી વકરશે. આજે જ્યારે 31 તારીખ થઈ છે ને ચોમાસું માથા પર છે ને આ વખતે 106% જેટલો શહેરમાં વરસાદની આગાહી છે, તો ત્યારે ચોક્કસ કહી શકું છું કે અહીં વિકાસની વાતો કરતા અધિકારીઓને માત્ર ને માત્ર પોતાનો વિકાસ હોય ને પોતાની જ જે છે તેમાં વિકાસ થવો જોઈએ. બાકી શહેરીજનો ભગવાન ભરોસે રહેતા હોય, એ લોકોને ભગવાન ભરોસે જ રાખતા હોય એમ ચોક્કસ કહી શકાય છે.